તો આજે ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 જળ સંસાધનોના બીજા વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સંસાધન એટલે શું, જળ સંસાધન વિશેની છે પ્રસ્તાવના, જળ સંસાધનો માટેના મુખ્ય સ્ત્રોત અને હવે આ જળ સંસાધનોનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ એમાં સિંચાઈ જોઈ ગયા। હવે આજે છે આપણે એક નવો કોન્સેપ્ટ જોવાનો છે, બહુહેતુક યોજનાઓ, મલ્ટીપલ પ્રોજેક્ટ્સ, જે વિદ્યાર્થી મિત્રો બોર્ડ્સ માટે અતિ મહત્વનો પ્રશ્ન છે અને 2 માર્કમાં છે એ ઘણી વખત પૂછાતો હોય છે। સાથે ભારતમાં ક્યાં ક્યાં બહુહેતુક યોજનાઓ કઈ નદી ઉપર આવેલી છે એ 1 માર્કમાં નકશાની અંદર અચૂક પૂછાશે અને સાથે છે એ વિકલ્પની અંદર પણ પૂછાઈ શકે ખરા। તો ચાલો આજે આપણે જોઈએ જળ સંસાધનો ના ઉપયોગની અંદર બહુહેતુક યોજનાઓ। બીજો આપણો છે આજનો એ જળ સંસાધનનો ઉપયોગ, પહેલો આપણે જોયો સિંચાઈ માટે અને બીજું છે બહુહેતુક યોજનાઓ, મલ્ટીપલ પ્રોજેક્ટ્સ। ચાલો વિદ્યાર્થી મિત્રો, બહુહેતુક જો તમે સંધિ છૂટી પાડવાનો પ્રયત્ન કરશો તો પણ તમે સ્પષ્ટ રીતે સમજી શકશો। બહુ એટલે જાજુ, એક કરતા વધુ, અને હેતુ ઉદ્દેશ્ય, બરોબર, શા માટે આ વસ્તુ કરવામાં આવી રહી છે તે, એટલે આવી યોજનાઓનો ઉદ્દેશ્ય છે કંઈક એક કરતા વધારે હોય છે। તો આવી યોજનાઓના ડેફિનેટલી લાભ પણ એક કરતા વધારે હોતા હોય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો થોડી પ્રસ્તાવના જોઈએ। કે છે કે ભારતમાં અને નાની મોટી નદીઓ આવેલી છે। ક્યાં ના પડી આવતું, બરોબર, આવેલી છે। ચાલો આગળ શું કહે છે કે ભારતમાં અનેક નાની મોટી નદીઓ આવેલી છે। ભારતનું જળ પરિવહન તંત્ર છે એ સુદૃઢ છે, સમૃદ્ધ છે। જોઈએ શા માટે કે છે ભારતનું જળ પરિવહન તંત્ર સમૃદ્ધ છે। જળ પરિવહન તંત્ર યાની કે એવું તંત્ર, એવી સિસ્ટમ કે જેની અંદર છે એ એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુની કે માનવીની અવર જવર પાણીના દ્વારા થાય છે, બરોબર। વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે છે ફેરબદલી કરવી હોય કે મનુષ્યની છે એ એક સ્થળેથી બીજા સ્થળે ફેરબદલી કરવી હોય તો આ પાણીમાં કરવાની, યાની કે જહાજોની મદદથી છે એ નાવોની મદદથી આ કામ કરવાનું। સડક ઉપર નહીં, એટલે કીધું છે જળ પરિવહન એટલે ટ્રાન્સપોર્ટેશન, પણ જળ પરિવહન કીધું છે અને એવું તંત્ર એ કે છે સમૃદ્ધ છે ભારત। શા માટે? તો આનું કારણ જોઈએ। કે છે કારણ કે ભારતનું ભૂપૃષ્ઠની રચના કંઈક એવી છે કે જેથી નાની મોટી નદીઓ એકબીજા સાથે મળીને પોતાનું પાણી સમુદ્રોમાં ઠાલવે છે। આ વાત પણ સાચી છે કે છે ભારતનું ભૂપૃષ્ઠ કંઈક એવું છે। હવે આ ભૂપૃષ્ઠ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે ક્ષેત્ર કે સપાટી, એટલે ભારતની જમીનની સપાટી કંઈક એવી છે, બરોબર, એવી રીતનું ભારતનું ભૂગોળ કંઈક રચાણું છે કે બધી નદીઓ છે નાની હોય કે મોટી હોય એકબીજાને મળે છે અને આ બધું નદીઓનું પાણી અંતે છે એ છેવટે એ સમુદ્રમાં ચાલ્યું જતું હોય છે, બરોબર। એટલે આમાં કવિ એવું કહેવા માંગે છે કે નાની મોટી નદીઓ એકબીજાને મળે છે અને આ મળેલી નદીઓ છે એટલે સમુદ્રને મળે છે, એટલે તમે આખા દેશમાં છે, બરોબર છે, એ જળ પરિવહન કરી શકો ખરા।
બરોબર, એટલું કવિ કહેવા માંગે છે કે ભાઈ નાની મોટી નદી એકબીજાને મળે છે અને આ નદીનું પાણી છે એટલે સમુદ્રમાં જાય છે. એટલે ભારતમાં કોઈ બી છેડે છે, એક છેડેથી બીજા છેડે છે કે તમે નદી દ્વારા છે એ ઘણું બધું કામ કરી શકો ખરા. બરોબર કે છે કારણ કે ભારતનું ભૂપૃષ્ઠ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે સપાટી કે ક્ષેત્ર વિસ્તાર. બરોબર, આ એક યાદ રાખવાનું છે. ની રચના કંઈક એવી છે કે નાની મોટી નદીઓ એકબીજા સાથે મળી અને પોતાનું પાણી છે સમુદ્રમાં ઠાલવે છે. બરોબર, હવે આપણે બહુહેતુક યોજના એટલે શું, બરોબર, એના લાભો જોવાના છે. એટલે આ ટોપિકનું છે સામાન્ય લખાણ પૂરું થઈ જશે અને પછી ભારતની કેટલીક બહુહેતુક યોજનાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, એટલે જ હવે બહુહેતુક યોજનાની વ્યાખ્યા આપે છે કે તેથી જ નદીઓના પાણીનો અનેક રીતે ઉપયોગ થઈ શકે તે હેતુથી કે છે તેથી જ નદીઓના પાણીનો ખાલી એકમાત્ર છે પરિવહન, વસ્તુ કે માનવીની એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે જ છે એ નદીના પાણીનો ઉપયોગ નથી કરવાનો, પણ બીજી કઈ રીતે કરી શકશો તો કે છે તેથી જ નદીઓના પાણીનો અનેક રીતે ઉપયોગ થઈ શકે એ હેતુથી છે નદીઓ ઉપર બહુહેતુ યોજનાઓ બાંધવામાં અથવા બનાવવામાં જે લખો આવે છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, બહુહેતુક યોજના છે એનાથી કઈ કઈ સમસ્યાઓનું સમાધાન થઈ શકે? તો અહીંયા કવિ કહે છે કે બહુહેતુક યોજનાઓથી છે નદી ખીણોના પાણીની અનેક સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. શું કહે છે? બહુહેતુક યોજના જો તમે કોઈ નદી ઉપર બાંધશો, કોઈ બાંધ છે નદી ઉપર બાંધશો, બંધ બાંધશો તો છે એ નદી અને ખીણના પાણીની અનેક સમસ્યાઓ છે એનું સમાધાન તમે કરી શકો છો. હવે બહુહેતુક યોજનાના લાભ 10 લાભ છે એ કડકડાટ આપણે ભાગા કરી નાખવાના છે. ઘણી વખત આ પણ સીધા પૂછી લેશે બહુહેતુક યોજના કોઈ નદી ઉપર બનાવવાના છે એ લાભ કે ફાયદા કેટલા છે? બહુહેતુ યોજનાના લાભો. તો એક તો પહેલા પૂર નિયંત્રણ કે છે, નદી ઉપર બાંધ બાંધી અને છે તમે પૂર નિયંત્રણ કરી શકો છો. બરોબર છે? તો આ છે એ પહેલું છે. પૂરને નિયંત્રિત કરી શકાય છે. પછી બીજા નંબરે તો કે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આ વાત પણ સાચી છે વિદ્યાર્થી મિત્રો. આપણે છે નદીઓના પાણીનો છે એ સંગ્રહ હવે બંધ બનાવીને કરીએ છીએ, એટલે ક્યારે પણ જો નદીમાં જળ જથ્થો વધી જશે તો એનાથી જમીનનું ધોવાણ થશે નહીં. એ બંધમાં આપણે સંગ્રહ કરી લેશું. જમીન ધોવાણ અટકાવવું. પછી કે છે પેયજળ પૂરું પાડવું. બરોબર, આખા દેશને છે એ તમે બંધ બાંધી પાણીનો સંગ્રહ કરી અને છે એ આખા દેશને પેયજળ પૂરું પાડી શકો છો. આગળ કે છે સિંચાઈ માટે પાણી પૂરું પાડવું.
આગળ કે છે ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારને પાણી પૂરું પાડવું. પછી આગળ કહે છે કે મત્સ્ય પાલન માટે પણ આ ઉપયોગી છે. એમાં તમે મત્સ્ય પાલન પણ કરી શકો છો, જે બહુહેતુક યોજના તમે બાંધી છે. બરોબર. પછી કે છે વન્યજીવ સંરક્ષણ પણ આનાથી થાય છે, કારણ કે પૂર આવશે તો જંગલોમાંના પ્રાણીઓને પણ નહીં મૂકે. બરોબર. એટલે કે છે વન્યજીવ સંરક્ષણ પણ થાય છે. બરોબર. પછી કે છે વિદ્યુત ઉત્પાદન. વિદ્યાર્થી મિત્રો, જળ વિદ્યુત મથક જો આવા જ કોઈ છે જગ્યાએ તમે વિકસાવી શકો છો, ત્યાંથી મફતના ભાવે તમને વીજળી મળી શકે છે. ઓબ્વિયસલી કોલસો બાળીને જે વીજળી ઉત્પન્ન કરશો એની કરતા સસ્તી મળશે. વિદ્યુત ઉત્પાદન. બરોબર. પછી તો કે છે મનોરંજન, એન્ટરટેનમેન્ટ. તમને એમ થાય આમાં શું મનોરંજન મળે? વિદ્યાર્થી મિત્રો, આજે તમે જો સરદાર સરોવર યોજના જે છે, જ્યાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કર્યું છે 3000 કરોડના ખર્ચે, આજે એને જોવા કેટલા લોકો આવી રહ્યા છે. બરોબર. ક્યાંક ધોધ છે એ પડતો હોય છે તો એને જોવાની છે, મજા કઈ કરેલી હોય છે. એટલે મનોરંજન પણ પૂરું પાડે છે. તમને ફરવાલાયક સ્થળ, એક પર્યટન છે ક્ષેત્ર ઊભું પાડે છે બહુહેતુક યોજનાઓ. અને લાસ્ટ, બરોબર, એ કે છે આંતરિક જળ પરિવહન. તમને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના અંતરિયાળ ભાગોમાં, અંદરના પ્રદેશોમાં પણ છે એ હવે નૌકાઓ કે નાવો દ્વારા છે એ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. પહેલા માત્ર છે એ જહાજોનો ઉપયોગ એ વિદેશ વ્યાપાર માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે આંતરિક નદીઓમાં અથવા કેનાલોમાં પણ છે, બરોબર, એ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યારે તમને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો, દેશના 15 રાજ્યમાં છે એ જળ પરિવહન થાય છે. 15 રાજ્યોમાં. બરોબર. અને આનાથી વિદ્યાર્થી મિત્રો આપણા દેશનો છે 4427 કિલોમીટર છે એ વિસ્તાર રોકાય છે. બરોબર. દેશનો 4427 કિલોમીટર છે વિસ્તાર એ હવે, બરોબર, ત્યાં જળ પરિવહન પણ ઉપલબ્ધ છે. દેશના અંદરના ભાગોની વાત થાય છે. બરોબર. અને સૌથી મોટો જળમાર્ગ છે એ ગંગા નદી ઉપર છે. બરોબર. બરોબર. જેની લંબાઈ છે 1620 કિલોમીટર અને એ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ થી છે પશ્ચિમ બંગાળના હલ્દિયા સુધી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ 10 પાકા જ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે ભારતની કેટલીક બહુહેતુક યોજનાઓ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની છે ઘણી બધી બહુહેતુક યોજનાઓ છે, પણ અહીંયા જે 12 આપેલી છે તે 12 સૂત્રોની મદદથી યાદ રાખી લેવાની છે. આ 12 માંથી કોઈ એક અચૂક નકશામાં તો આપણે છે, બરોબર, રેખાંકિત કરવાની જ છે, પણ સાથે છે વિદ્યાર્થી મિત્રો MCQ ની અંદર પણ અહીંયાથી પ્રશ્નો બનતા હોય છે. બરોબર. તો અને ખાસ ગવર્મેન્ટની એક્ઝામ ની જે લોકો તૈયારી કરવા ઈચ્છે છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, તો એના માટે પણ આ મહત્વનું છે. ચાલો તો જોઈએ. હેડિંગ મારી કે છે પહેલા બહુહેતુક યોજનાઓના નામ. બરોબર. અહીંયા એના નામ લખ્યા છે. પછી કઈ નદી ઉપર છે બહુહેતુક યોજના છે
એ બાંધવામાં આવી છે. નદીનું નામ અહીંયા આપશે. અને આ નદી ઉપર આ યોજના બાંધવાથી છે કયા રાજ્યોને ફાયદો થશે? તો લાભાન્વિત રાજ્યોના નામ. યાને કે છે XYZ તમે ગમે એ નદી ઉપર બંધ બાંધો તો એનાથી કયા રાજ્યને છે લાભ મળ્યો, લાભાન્વિત થયું. બરોબર. ચાલો તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો, આ પૂછાઈ ગયેલું છે બોર્ડમાં. બરોબર છે. સતલુંજ નદી. એના ઉપર છે એ ભાખરા નાગર યોજના. ભાખરા નાંગલ યોજના. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ભાખરી કેની બને? ભાખરી બને ઘઉંની. ઘઉં સૌથી વધુ ક્યાં થાય છે? પંજાબ, હરિયાણા. પંજાબ, હરિયાણા. અને અહીંયા હવે નવો લાભાન્વિત વિસ્તાર રાજસ્થાન પણ ઉમેરાણો છે. બરોબર. કારણ કે આપણે જાણીએ છીએ કે રાજસ્થાન એક છે સૂકો વિસ્તાર છે, તો એને અહીંયાથી પાણી છે ઉપલબ્ધ કરાવાય છે. બરોબર. તો રાજસ્થાન પણ. બરોબર. વિદ્યાર્થી મિત્રો ભાખરી છે ની બને ઘઉંની. હવે ઘઉં ખબર છે આપણને ક્યાં વધુ થાય છે? પંજાબ, હરિયાણા મોખરે છે ભાઈ હેક્ટર દીઠ ઉત્પાદનમાં. બરોબર. અને આને તો ઘઉંનો વાટકો કહે છે. બરોબર. એટલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન જો ત્રણેય લાઈનમાં જ છે. આ યાદ રહી જવું જોઈએ. ચાલો આગળ જોઈએ. તો બીજા નંબર ઉપર છે. બરોબર છે કે કોશી યોજના છે. આ કોશી યોજના છે કોશી નદી ઉપર જ છે. અને આનાથી કોને ફાયદો થશે? તો કે બિહાર. તો કે આ કેમ યાદ રાખવું? કોબી જો બરોબર. અહીંયા ભાખરી. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો છે એ અહીંયા ચંબલ નદી ઉપર ચંબલ ખીણ યોજના છે. બરોબર. લાભાન્વિત છે એ રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે. વિદ્યાર્થી મિત્રો આ કેમ યાદ રાખશો? તો જો રાજ. બરોબર. ચંબલ નું કરી નાખો ચપ્પલ. બરોબર. રાજનું ચપ્પલ મધ્યમાં પડી ગયું. બરોબર. હવે જો અહીંયા ચંબલ ખીણ છે ને અહીંયા ચંબલ છે એટલે એમાં કઈ બહુ ટ્વિસ્ટ થશે નહીં. રાજનું ચંબલ અથવા ચપ્પલ મધ્યમાં પડી ગયું. રાજનું ચપ્પલ મધ્યમાં પડી ગયું. બરોબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ છે મહાનદી ઉપર હીરાકુડ યોજના છે. બરોબર. અને આનાથી કયા રાજ્યને લાભ થશે? તો કે છે ઓરિસ્સા. કેમ યાદ રાખશું? ઓ મહાન હીરા. બરોબર. ઓ મહાન અને હીરા. બરોબર. આમ યાદ રાખી શકશો તમે. ઓ મહાન હીરા. બરોબર. ચાલો આગળ જોઈએ. તો આગળ છે વિદ્યાર્થી મિત્રો હવે આવે છે એ કૃષ્ણા નદી. વિદ્યાર્થી મિત્રો આ પૂછાવા કરે કારણ કે એક છે એ બંધનું નામ છે કૃષ્ણ રાજ સાગર યોજના, પણ એ પાછી કૃષ્ણા નદી ઉપર નથી ને ઓપ્શનમાં ઈ જ આપશે. બરોબર છે. તો ખાસ અહીંયા જોજો કૃષ્ણા નદી છે પૂછાવામાં મોસ્ટ આઈએમપી આ રીતે બની શકે છે. બરોબર. કૃષ્ણા નદી ઉપર છે એનો પરમ મિત્ર કોણ હતો કૃષ્ણનો? એના નામે છે એ બંધ બનાવેલો છે. જો નાગાર્જુન સાગર યોજના.
ખાસ આ યાદ રાખવાનું છે, બરોબર. નાગાર્જુન સાગર યોજના છે. તો નાગાર્જુન સાગર યોજના છે એ કોની ઉપર છે? બરોબર, કૃષ્ણા નદી ઉપર છે, બરોબર. આ પૂછાવા કરે, ચાલો લાભાન્વિત, બરોબર છે. તો કે છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બરોબર. આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે, બરોબર છે, એ છે, બરોબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આનું સૂત્ર કેમ યાદ રાખવું? તો જો આંધળો એટલે આંધ્રપ્રદેશ થઈ ગયું, કૃષ્ણ એટલે કૃષ્ણા નદી થઈ ગઈ, અર્જુન સાથે એટલે નાગાર્જુન સાગર યોજના થઈ ગઈ, તેલ લેવા ગયો, બરોબર છે. ચાલો, તો આ છે, બરોબર, એ તમને યાદ રહી જશે. આવ્યો. ચાલો આગળ છે એ દામોદર નદી છે. દામોદર નદી ઉપર દામોદર ખીણ યોજના છે, એટલે આમાં કઈ યાદ રાખવા જેવું નથી. દામોદર ખીણ યોજના. ચાલો, લાભાન્વિત રાજ્ય તો કે છે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ. કેમ યાદ રાખશું? કાઈ નહીં, બરોબર છે. દામાએ જાર ગાળી, બરોબર છે. આપણે જુવાર ને છે અથવા જવાર ને છે જાર કહીએ છે, તો બસ આ યાદ રાખી લેવાનું છે. જો જાર એટલે ઝારખંડ જ થાય વિદ્યાર્થી મિત્રો, અને ગાળી એટલે બંગાળી, બરોબર છે, બંગાળી. દામાએ એટલે દામોદર, ઝાર એટલે ઝારખંડ અને ગાળી એટલે બંગાળી. ચાલો આગળની હજી બીજી 6 જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક સૂત્ર છે એ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ આનાથી આપણને છે 2 યોજનાઓ યાદ રહી જવાની છે, બરોબર છે. તો જો, બરોબર છે, પુકા ટક, બરોબર છે, પુકા ટક તામિલમાં, પુકાટક તામિલમાં અને ભદ્રાટક આંધ્રમાં. બરોબર, આ તમારે યાદ રાખવું જ પડશે. આનાથી છે આમાં કન્ફ્યુઝન નહીં થાય, નહીતર આઈધર કન્ફ્યુઝન થઈ જશે તમને. બરોબર, જેમ હું લખાવું છું એમ લખી. હવે હું પહેલા છે એટલે કૃષ્ણ રાજ સાગર યોજના, બરોબર, લખી નાખીએ છે પહેલા. વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા નદી ઉપર કૃષ્ણ રાજ સાગર યોજના નથી. ડબલ બ્લબ કરવા ઊંધું પણ પૂછે, બરોબર. કૃષ્ણ રાજ સાગર યોજના કોની ઉપર છે અથવા કૃષ્ણા નદી ઉપર છે, કયો બંધ છે? તો કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન આવશે, અને કૃષ્ણ રાજ સાગર યોજના છે એ કુકા એટલે કાવેરી નદી ઉપર છે. બેયમાં ટક ટક છે, એનો મતલબ કર્ણાટક. અને બીજું છે તામિલમાં એટલે તામિલનાડુ. પછી ભદ્રાટક આંધ્રમાં, તુંગભદ્રા નદી છે, ખાસ તુંગભદ્રા નદી છે, એટલે આપણે લખીએ તુંગભદ્રા, બરોબર. પણ કઈ લઈ લેવાનું નથી, કારણ કે તુંગભદ્રા નદી ઉપર છે, તુંગભદ્રા યોજના છે. ચાલો, લાભાન્વિત છે રાજ્યો, પર્યટક છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ.
એ બધી બાકીના રાજ્યોની છે નદીઓ અને એની બહુહેતુ યોજનાઓ પૂરી થાય છે. હવે આપણે ગુજરાતની જોઈએ. ગુજરાતની છે 4, બરોબર છે, એટલે 9, 10, 11, 12. ગુજરાતની બહુહેતુ યોજનામાં પહેલું જ આવે છે, બરોબર છે, એ નર્મદા ખીણ યોજના, નર્મદા વેલી પ્રોજેક્ટ. અને બીજું નામ એનું છે સરદાર સરોવર યોજના. હવે તમને ખબર છે, બરોબર, એટલે ગમે એ છે નામ આનું આવી શકે. નર્મદા ખીણ યોજના અથવા સરદાર સરોવર યોજના. બરોબર, કઈ નદી ઉપર છે? નર્મદા. ચાલો, અને લાભાન્વિત રાજ્યો ઘણા બધા છે, બરોબર. ગુજરાત તો ઓબ્વિયસલી છે, મહારાષ્ટ્ર પણ છે, મધ્યપ્રદેશ પણ છે અને રાજસ્થાન પણ છે. આ એક યાદ રાખવાનું છે, બરોબર. ચાલો, તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એટલે દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ આપણે આ હતો એમ કહી શકીએ. ચાલો, પછી સાબરમતી, બરોબર છે, અમદાવાદ છે, જેના કિનારે આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો સાધુ યાદ રાખવાનું છે. સાબરમતી, બરોબર છે, એની ઉપર ધરોઈ, બરોબર, બંધ બાંધવામાં આવ્યો છે. બરોબર, આનાથી ગુજરાતને એકને જ ફાયદો થાય છે, એટલે એ તો કઈ યાદ રાખવા જેવું નથી, બરોબર છે. પછી આગળ કે છે તો તાપી નદીની વાત છે, બરોબર, જેના શહેર છે, જેના છેડે છે, બરોબર, જેના તટે છે સુરત આવેલું છે, બરોબર. તો અહીંયા તમારે છે તાલુકો યાદ રાખવાનું છે. આનાથી ગુજરાતને એકને જ ફાયદો થશે. હવે તો તાલુકો, બરોબર. ચાલો, તાપી નદી આવી ગયું. પછી લુ માંથી ઉ લઈ લેવાનું છે ખાલી, બરોબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા હવે તમને ખબર પડી જવી જોઈએ કે ઉકાઈ, બરોબર, નામ તો સુના હોગા, બરોબર. અને હજી એક છે આની ઉપર બંધ બાંધવામાં આવ્યો છે, બરોબર છે. તાલુકા યાદ રાખશો, આમ તો બધું સારું રહેશે. બહુવચન, બરોબર. કાંકરાપાળ, કાંકરાપાળ યોજના અને ઉકાઈ આ બંને છે એ તાપી ઉપર છે, એ છે તાલુકો યાદ રાખશો. ઉ એટલે ઉકાઈ અને કાંકરાપાળ કઈ નદી ઉપર? તાલુકા ઉપર. ચાલો, છેલ્લું છે, બરોબર છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને તમને ખબર છે મહેન્દ્રસિંહ ધોની, બરોબર, હેલિકોપ્ટર શોટ મારે, કેટલો સરસ મજાની ફિઝિક ધરાવે છે. એટલે જો મહી હે કડા વાળી નાખ્યા, બરોબર છે. મહી એ આ મહી એટલે તમને ખબર છે, મૂવી જોયું હોય તો મહી એટલે માહી, જેને આપણે મહેન્દ્રસિંહ ધોની કહીએ છીએ, બરોબર. કડા વાળી નાખ્યા, બરોબર, એટલો બધો સ્ટ્રોંગ છે એમ કે છે. તો મહીસાગર નદીનું નામ છે, બરોબર છે. ચાલો, તમને ખબર છે મહીસાગર એક જિલ્લો પણ આવેલો છે ગુજરાતમાં. ચલો, મહી એ કડા એટલે કડાણા, કડાણા, બરોબર છે. આ એની ઉપર એક છે યોજના છે. અને વાળી નાખ્યા એટલે વડા કબોરી. અહીંયા ખાસ વા ઉપરથી છે વડા કબોરી પકડવાનું છે. વડા કબોરી, બરોબર. નામથી તે ઓબ્વિયસલી ગુજરાતને ફાયદો થશે. આ સૂત્ર આનું છે, આનું તાલુકા, આનાથી ગુજરાતને ફાયદો થશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણી ચોપડીમાં આપેલા છે બહુહેતુ યોજના, નદીઓ અને લાભાન્વિત રાજ્યોના નામ પૂરા થાય છે. અને પરફેક્ટ તમારે પાકા કરી નાખવાના છે. નકશા માટે ખાસ અને છે એમસીક્યુ માટે ખાસ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ખાસ, બરોબર છે. આગળ જોઈએ.
તો નવો ક્વેશ્ચન છે અહીંયા આપણે છે જળ સંસાધનોના ઉપયોગ એક સિંચાઈ અને બહુહેતુક યોજના. સિંચાઈ એક મુખ્ય હતું એટલે એ લીધું અને બહુહેતુક યોજના બાકી બધે પાણી પહોંચાડી દીધું. હવે આપણે છે જોવાનું છે કે ભારતમાં છે એ જળ સંસાધનનું વિતરણ ઘણું અસમાન છે. કે છે ભારતમાં જળ સંસાધનનું વિતરણ ઘણું અસમાન છે. બરોબર, પાણી બધે સરખું મળી રહેતું નથી, ક્યાંક જાજુ મળે છે, ક્યાંક ઓછું મળે છે એમ કે છે. બરોબર, જોઈએ ભારતમાં જળ સંસાધનનું વિતરણ ઘણું અસમાન છે. ભૌગોલિક કારણ આપો એમાં પૂછાઈ શકે ખરા, અને બોર્ડ્સ ની અંદર છે આ સવાલ પૂછાયેલો છે. બરોબર, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે છે કે ભારતમાં સિંચાઈના વિતરણ સંદર્ભે છે ઘણો તફાવત જોવા મળે છે. ઘણો તફાવત એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય, ઘણો ફેર જોવા મળે છે એમ. ક્યાંક જાજુ અને ક્યાંક ઓછું હોય તો ફેર જાજો કહેવાય, જેને આપણે છે શુદ્ધ ભાષામાં તફાવત કહીએ છીએ. કે છે ભારતમાં જળ સંસાધન સંદર્ભે જુદા જુદા રાજ્યોમાં ઘણો તફાવત જોવા મળે છે. તો ચાલો પહેલા સારી વાત કરી લઈએ કે ક્યાં છે બરોબર એ સિંચાઈની અથવા જળ સંસાધનની વ્યવસ્થા બહુ સારી છે. હવે કુદરતી રીતે હોય કે સરકારના પ્રયત્નથી હોય, બરોબર, પણ એ જોઈ લઈએ કે ક્યાં સુવિધા બહુ સારી છે. બરોબર, જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા કે છે બરોબર છે કે ભારતમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં, વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશ જે આવી રીતે ફેલાયેલું છે બરોબર છે એનો આ ભાગ જોવાનો છે એટલે પશ્ચિમ બાજુ કહેવાય. એટલે જે ભાગ દિલ્હી તરફ પંજાબ તરફ રહેલો છે એ બરોબર છે, અને પૂર્વ ભાગ કહેવાય જે બિહાર તરફ રહેલો છે. બરોબર, ભારતમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં છે એ સિંચાઈની સુદ્રઢ વ્યવસ્થા છે. કે આ બધાને તો જલસો જ છે એમ, પણ થેન્ક્સ ટુ વોટ, બરોબર, થેન્ક્સ ટુ હિમાલયની નદીઓ. તમને ખબર છે પંજાબમાંથી તો છે બરોબર જેનમ, ચેનાબ, રાવી, બિયાસ, સતલુજ 5 નદીઓ નીકળે છે. બરોબર છે, અને આ બાજુ પણ ગંગા, યમુના બધી નદીઓ છે વહેવાની શરૂ થઈ જાય છે, જે તલે પાર પૂર્વ બાજુએ જાય છે. બરોબર, એટલે થેન્ક્સ ટુ હિમાલયની નદીઓ. આવું કેમ છે? જવાબ છે હિમાલયની નદીઓ. બરોબર, તો કે જલસા આ લોકોને જ છે, એવું કાંઈ નથી. ચાલો આગળ જોઈએ. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બરોબર એ બીજા લોકોને પણ ફાયદો છે એની વાત કરીએ. બરોબર, તો છે તામિલનાડુમાં, બરોબર, તામિલનાડુમાં હવે આપણે આવી ગયું છે ઉપર. તામિલનાડુ એક જ જગ્યા એવું છે કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશને કારણે. કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશને કારણે બરોબર, ત્યાં એટલે જલસો છે કારણ કે કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો નદી ક્યાંયથી છે બરોબર છે એ ઢાળમાં છે એ વહી અને આગળ આવતી હોય છે. જ્યારે આ ઢાળ છે એ પૂરો થઈ જાય એટલે નદી પોતાનો છે રસ્તો પોતાની જાતે કરે છે. બરોબર,
અથવા અન્ય કોઈ સ્થાનિક ઢાળ બાજુ દળવાનું શરૂ થઈ જાય છે એટલે ફિંગર લાઇક સ્ટ્રક્ચર છે એ નીકળે છે. અહીંયા સુધી નદી બરોબર એક ધારે આવતી હોય છે, પછી જો આવી શાખાઓ પડી જાય છે, આને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. એની વચ્ચેનો પ્રદેશ છે ને જો દેખાડો, બરોબર બરોબર. આ જો 1 2 3 આ વચ્ચેનો પ્રદેશ છે મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. જો ડેલ્ટા જેવો છે એટલે ત્રિકોણ પ્રદેશ, બરોબર. આ પ્રદેશ એ કહેવાય. હજી જો આમે નીકળી શકે, બરોબર. તો ફિંગર લાઇક સ્ટ્રક્ચર જે આગળ નદીઓ છે, બરોબર, એ જે શાખાઓ બનાવીને છે દરિયાને મળે છે, આ ફિંગર લાઇક સ્ટ્રક્ચર છે એને વચ્ચેનો ભાગ મુખ ત્રિકોણ પ્રદેશ, અંગ્રેજીમાં એને ડેલ્ટા કહેવાય છે, બરોબર. આ ઉદાહરણ માટે તમને કીધું. પછી આગળ કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગોદાવરી, કૃષ્ણા અને મહાનદી, બરોબર, એનાથી પણ કોકને ફાયદો થાય છે, બરોબર. તો અહીંયા છે એ કહે છે ગોદાવરી અને કૃષ્ણા, બરોબર છે. આનાથી આંધ્રપ્રદેશનો મુખ ત્રિકોણ પ્રદેશ છે. પછી છે આગળ, બરોબર, મહાનદી થી ઓરિસ્સાના તટીય ક્ષેત્રો, બરોબર છે. અહીંયા સિંચાઈનું છે વિતરણ બહુ યોગ્ય જોવા મળે છે, બરોબર. આ ક્ષેત્રો જે તમને ટીક કરાવ્યા ત્યાં સિંચાઈનું, બરોબર, વિતરણ યોગ્ય છે. જનસો આટલા લોકોને જ છે, બરોબર. આગળ જોઈએ સિંચાઈની શું પરિસ્થિતિ છે. તો કે છે ભારતમાં આઝાદી પછી સિંચાઈની સેવામાં 4 ગણો વધારો થયો છે, બરોબર. એટલે પહેલા કોઈ એક જ ભાગને છે સિંચાઈનું પાણી મળતું હતું, તો આજે એકની બદલે 4 ભાગને પાણી મળે છે, બરોબર. 4 ગણો વધારો તો થાય. કોઈ 2 ભાગને જ પાણી મળતું હતું આખા છે, બરોબર છે, એ દેશમાં સિંચાઈ, બરોબર છે, તો આજે 8 ભાગોને મળે છે. એમ કે છે ભારતમાં આઝાદી પછી સિંચાઈની સેવામાં 4 ગણો યાદ રાખવા જેવો વધારો થયો કે છે. આજે ભારતના કુલ વાવેતર વિસ્તાર, હવે વિદ્યાર્થી મિત્રો સિંચાઈનું પાણી ક્યાં વપરાય તો કે ખેતીમાં, એટલે વાવેતર વિસ્તાર કીધો, બરોબર. તો કે છે આજે ભારતના કુલ વાવેતર વિસ્તાર, કુલ વાવેતર વિસ્તાર એટલે આખો ભારતનો ઈ ભાગ કે જ્યાં ખેતી થાય છે ના 38% ભાગ સિંચાઈની સુવિધા મેળવે છે, બરોબર. ભારતનો કુલ વાવેતર વિસ્તાર છે જમ્મુ કાશ્મીર થી આમ કન્યાકુમારી લો, આમ ગુજરાત થી છે અરુણાચલ પ્રદેશ લો, જ્યાં જ્યાં ખેતી લાયક જમીન છે, બરોબર, એ બધી ખેતી લાયક જમીન ગણી લેવાની એટલે કુલ વાવેતર વિસ્તાર થઈ ગયો. એનો 38% ભાગ છે એ સિંચાઈની સુવિધા આજે ભોગવી શકે છે. તો હજી વિદ્યાર્થી મિત્રો 60% જેવો ભાગ છે એ સિંચાઈની સુવિધા ભોગવી શકતો નથી. ઊંધું પણ એમ વિચારવા જેવું ખરું, બરોબર. ચાલો હવે શા માટે કે છે ભારતમાં જળ સંસાધનનું વિતરણ ઘણું અસમાન છે, થોડું નહીં ઘણું, તો એ જોવાનું છે. આગળ જોઈએ. કે છે છતાં પણ ભારતમાં જળ સંસાધન
નું વિતરણ ઘણું અસમાન છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને છે એનો જવાબ મળશે કે આવું શા માટે છે. બરોબર, તો આવું થવાનું કારણ છે એ તમે બે વાક્યમાં સમજી જશો કે એક બાજુ પંજાબ છે, બરોબર, ભારતમાં, બરોબર છે, પંજાબ રાજ્યમાં કુલ વાવેતર વિસ્તારનો 90.8% ભાગ સિંચાઈથી આરક્ષિત છે. બરોબર, એટલે 90.8% ભાગ પંજાબમાં જ્યાં જ્યાં ખેતી થાય છે, બરોબર, એનો 90.8% ભાગ છે ત્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. સિંચાઈથી એને આવરી લેવામાં આવ્યો છે. બહુ સારું કહેવાય. કોઈ એક રાજ્ય છે એના 90% ખેતી લાયક જમીનને છે સિંચાઈથી પાણી મળે છે એટલે વર્ષમાં 3 વખત ખેતી કરી શકશે. આગળ જોઈએ તો બીજી બાજુ, બરોબર છે, ભારતમાં મિઝોરમ રાજ્યમાં કુલ વાવેતર વિસ્તારનો માત્ર 7.3%, બધું યાદ રાખવા જેવું ભાગ સિંચાઈથી આરક્ષિત છે. બરોબર, એટલે કે છે કે આ જળ સંસાધનનું વિતરણ ઘણું અસમાન છે. પાછી અહીંયા આ લીટી લખી શકીએ ખરા. બરોબર, તેથી ભારતમાં જળ સંસાધનનું વિતરણ એ ઘણું અસમાન છે. ચાલો, પણ હાવ કામ નથી થયું એવું નથી. બરોબર, ભારતના એવા રાજ્યો છે એને નોટ કરી લઈએ કે જેનો કુલ વાવેતર વિસ્તારનો 40% થી વધુ ભાગ છે, બરોબર, એ સિંચાઈની યોજનાનો લાભ મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ઘણા બધા એ રાજ્યો યાદ રાખવાના છે. બરોબર, તો આપણે પાડોશી છે એટલે પેર બનાવતા જઈશું. કે છે ભારતમાં, જો હવે વિદ્યાર્થી મિત્રો જમ્મુ અને કાશ્મીર અલગ થઈ ગયા છે. પહેલા એક જ રાજ્ય હતું. બરોબર, હવે તમે નવા કાયદા પ્રમાણે જોશો તો એના નકશાની અંદર પણ ફેરબદલ તમને જોવા મળશે. એટલે બે બાજુમાં છે જમ્મુ અને કાશ્મીર સાથે. પછી તમને ખબર પંજાબ અને હરિયાણા બાજુમાં છે. પંજાબ અને હરિયાણા બીજી પેર. આ ત્રીજું યુપી બિહાર, જો તો હરવાર જ બોલીએ છે. ઉત્તર પ્રદેશ અને બિહાર. બરોબર, અને હવે વિદ્યાર્થી મિત્રો છે એક બે યાદ રાખવાના છે. અલગ અલગ રાજ્યો છે. એક પૂર્વનું છે, એક દક્ષિણનું છે. તમરી યાદ રાખી લેવાનું છે. તમરી, તમર ચડી ગયા. એમાં આવશે તામિલનાડુ અને મણિપુર. મરીનું મણી કરી નાખવાનું છે. વગેરે રાજ્યો કુલ વાવેતર વિસ્તારનો 40% ભાગ, બરોબર, સિંચાઈથી આરક્ષિત છે. એટલે આ રાજ્યો છે એના 40% ભાગો અથવા 40% થી વધુ ભાગોમાં છે એ સિંચાઈનું પાણી પહોંચી શકે છે. બરોબર, અને લગભગ અડધું રાજ્ય છે એ સિંચાઈની લાભ મેળવે છે. ભાગ સિંચાઈથી આરક્ષિત. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ સવાલ પણ પૂરો થાય છે. બંને અતિ મહત્વના પ્રશ્નો છે. બંને બોર્ડ્સની અંદર પૂછાઈ ગયા છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.